સર્વેને બાપા જય હો, સર્વેની જય હો, જય. બધાય બાપા દયા કરજો. હરે કરો દેવ દેવ. ખરેખર ભાઈઓ, આદિ અનાદિથી ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, મોક્ષ માર્ગ, શાંતિનો માર્ગ, સંતોષનો માર્ગ અને માનવ જીવનનો પરિપૂર્ણ સુખનો માર્ગ અટાણે તમે જે જોઈ રહ્યા છો ને, આ જ છે. આ નવું નથી, જૂનામાં જૂનું. આ રામ વશિષ્ઠથી માંડી અને અત્યાર સુધી દરેક સંતો, ભક્તો, મહાપુરુષો બાપા આ કમાણી કરીને સિદ્ધ બન્યા, આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, ટુકડા દીધા, સાથોસાથ કસોટી ભોગવી, દુઃખ બેઠા, જેલમાં ગયા, કેટલાએ માર્યા, કેટલાએ કાઢી મૂક્યા, ઘણું સંકટ બેઠું, પણ સત્યને ન જોઈકા. તો એને સત્ય મળ્યું ક્યાંથી? મંદિરેથી મળ્યું, હરિદ્વારથી મળે. નિરંતર સત્ય એટલે સત્ય કેવું કે ને? સત્ય એવું શું? બધું થાય ને મટી જાય, આપણો દેહ થાય છે ને મટી જાય. આદિ અનાદિથી સત્ય સર્વની ઘટમાં એક જ રહેલો છે, જેને આપણે આત્મા પરમાત્મા કહીએ. આત્મા પરમાત્મા આપણે એને કહીએ. એ અદ્રશ્ય છે, એને આપણે જોઈ શકતા નથી, માણી શકતા નથી, અનુભવી શકતા નથી. પણ આત્માનો પ્રતિનિધિ આપણામાં પ્રાણ છે. આ દેહમાં કિંમતીમાં કિંમતી સર્વની અંદર પ્રાણ રૂપે આ બે તાર છે, એ અખંડ જાગે છે. આખા દેહમાં અતિ જો કિંમતી હોય તો આ બે શ્વાસ છે, શ્વાસ અને ઉશ્વાસ. શ્વાસ શિવ છે, ઉશ્વાસ શક્તિ છે. આ સંતોએ પિંડને ખોઈજો છે બાપા, પરમ ગતિને પામ્યા છે. અટાણે આપણા ભેગા છે. તમે બધા આ કમાઈ કરતા આવો છો, નકર અહીં વેહ કાઢવો નથી, કાંઈ નાચવું નથી, કૂદવું નથી, કાંઈ રમત કરવી નથી, વેહ બદલાવવા નથી, ધજાગરા ચડાવવા નથી. આપણે બધા ભાંડેડા છે, ભાંડેડા જ છે. હું તમારો ભાંડેડા જ છું. પણ બધાય બોલે તો કોણ સાંભળે? મારા બાપ એક બોલે તો આપણે સાંભળીએ. સ્કૂલમાં જેમ હોય, આ આપણું ટ્યુશન છે. આ ટ્યુશન જો આપણને ન મળે તો મનુષ્ય જન્મની કિંમત ન સમજાય, વહી જાય. વાર લાગતી નથી, વાર નથી લાગતી, ચાલુ જ છે, ચાલુ જ છે. કારણ કે આ જગત છે એ મુસાફર ખાનું છે મારા બાપ, મુસાફર ખાનું છે. હવે આ મુસાફરી કરવાને માટે આપણે બધા આવ્યા છે. હવે આ મુસાફરીની માલિકો જો કોઈ દયાળુ એવા માવતર જેવા જો કોઈ સંત મળે અને મને મારી ઓળખાણ કરાવે, હું કોણ છું, ઈશ્વર. બાકી બધું ગોપ, બધું જળસંગ છે, કાંઈ મળે નહીં. સંતના સમાગમથી, એના સત્સંગથી હું અહીં શુક્રવાર આવ્યો છું. ધક્કો ખાવા. રામ કોણ હતા? દશરથના દીકરા. આપણે આપણા બાપના દીકરા ને એમ રામ દશરથના એના બાપના દીકરા. એમ જ આપણે માતા પિતા, એમ જ. એમાં કાંઈ ફેર નહીં. પણ એ વશિષ્ઠી પાસે પહોંચી ગયા, ગુરુ વશિષ્ઠ. હા હા હા, વશિષ્ઠ સર્વમાં વસી રહ્યા છે અને શ્રેષ્ઠ તત્વો એ વશિષ્ઠ છે. બધાના ઘટમાં વશિષ્ઠ. અને તમારો જે આત્મા છે એ રામ છે, આત્મ રામ. ક્યાંય બાપા ગોતવો નથી, ક્યાંય જડે નહીં.
ક્યાંય નો ભેગો થાય, ક્યાંયથી જવાબ મળે નહીં, ક્યાંયથી જ્ઞાન મળે નહીં, ધ્યાન મળે નહીં, સમજણ મળે નહીં, અને આપણું સમાધાન થાય નહીં, પાકી વાત છે. સમાધાન દયાળુ એવા માવતર જેવા સંત મળે, હથવારો મળે, બે બધું જડે, પણ આ નું આપણને જડે. આ આપણે ભાંડેડાને આ સત્સંગ ક્યાંથી મળે આપણને? આપણું ક્યાંથી મળે? આપણે આપણી મૂડી ગોતી જાવી છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? શું કરવું આવ્યો? અને પાછો ક્યાં જઈશ? આ વારંવાર મળતો નથી. પણ એવા સદગુરુ મળે અને એના હૃદયમાં જો આપણે છપાઈ જાય, એના હૃદયમાં જો સમાઈ જાય, અગર તો એ જે કાંઈ આપે છે એ આપણા હૃદયની અંદર જો અંકિત કરી લઈ ને, તો છેલ્લા શ્વાસ સુધી ખહે નહીં, એ ભેગો રહ્યો છે. સદગુરુનું જ્ઞાન છેલ્લા શ્વાસ સુધી ભેગા રહે છે, અને ઓય મારી કરવું ન પડે. કારણ કે જજમેન્ટ આપનારો આ છે. હનુમાનની ડેરીમાં હનુમાન કાંઈ જજમેન્ટ ન દે. તો રખડતા મનને ખીલે બાંધવા માટે મહાપુરુષોએ આપણને શાન કરી છે ભાઈ, શાન. છોકરું નિહાળે ન જાય તો વિદ્યાને ક્યાંથી પામે? નિશાળે જાય તો વિદ્યાને પામે. ને એમાંય ટેબલ ખુરશી હોય તોય ન હાલે, પણ ન્યાય એને શિક્ષક માસ્તર હોય ચેતન, ઈ અને વિદ્યા આપે, ટેબલ ખુરશી આપે. કાયમ મંદિરે જાય ત્યાંથી આપણને જ્ઞાન ક્યાંથી મળે? ન્યાય એવા કોઈ મહાપુરુષો બેઠા હોય તો ઘડીક સત્સંગ આપણને મળે. પણ અટાણે આપણે જે પાંડેડા ભેગા થયા છે, આજ વૈકુંઠ છો, બીજે ક્યાંય વૈકુંઠ નથી, ક્યાંય જવાતું નથી ભાઈ. વૈકુંઠ નો અર્થ સદભજન જો થઈ જાય, સદગુરુનું આત્મા પરમાત્માનું, તો ત્રણ કાળમાં હું દેહ નથી નક્કી થઈ જાય. નથી જ નથી, અને માની લીધું છે એ જ આપણને ભૂતનો વર્ગાવ છે. ત્યાં સુધી આપણને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત જ થતું. નકર આપણા આત્મા પરમાત્મા સિવાય સત્ય કાંઈ નથી. બીજી રીતે કહું કે ઈ તમે જ છો, ઈ તમે છો, આ નથી તમે. ઈ તમે. ઘર તમારું, તમે ઘર નથી, એમાં રહ્યો છો. અને મારું માન લીધું એ જ અજ્ઞાન. આ ઘર મારું, પણ જિંદગીમાં ઘર ક્યાં કે છે હું તારું છું કે? આપણે કઈક દેહ મારો, પણ એ કે છે હું તારો છું. હા ભાઈ સાહેબ, આમાં રહી છે. ઘર તારું, તું ઘરને સિદ્ધાંત એમ સમજાવે. ભલે વિધવિધ કરી ગાવે, બ્રહ્મપદ વાણી માનો આવે, ભલે અપાર સુનાવે. એક માણસની અનેક છબીઓ પૂજે ઓર પછાડે, પણ મૂળ પુરુષને લાભાની નહીં, અનેક રંગ ચિત્ર આવે. મારા ફોટા ને મારા સામે કાતરે જ કાપી નાખું તું હળું, આ એમ છે, આ એમ છે. આ જગતની માલિકો કિંમતીમાં કિંમતી બંગલો, કિંમતીમાં કિંમતી મંદિર આવડો, આનાથી કિંમતી નથી. હરદ્વાર જાય તો ભલે, ઋષિકેશ જાય તો ભલે, પાણા સિમેન્ટ ઈંટોનો છે, વળી માનવ કૃતિનો છે. આ કેને બનાવ્યો ચરખો? આના ઘડનારાને ઓળખો. આ કેને બનાવ્યો? મનુષ્ય જન્મથી આ જગતમાં કોઈ વસ્તુ કિંમતી નથી, નથી, નથી. પણ આપણને કિંમત સમજાણી નથી, કારણ કે આપણને એવો ટ્યુશન મળ્યો નથી. મન સત્યને પામ્યો નથી, એટલે કરોડાધિપતિ હોવા છતાં પણ અશાંતિ મળતી નથી, કલ્પના નથી મળતી. અને ટકે ટકનું કરનારા હોય, જેને સદગુરુ મળ્યા અને હરદમ જેનું ધ્યાન પડ્યું અને આ બંદગી કરી લીધી, રેકડી હાંકતો હોય ને, તો ઈ મહાન છે, સુખી છે, નિષ્ઠા છે. આજ દીધું કાલ દેવાનો મારો નાથ. એનું મન ખીલે બંધાઈ ગયું છે, મન ખીલે બંધાઈ ગયું. કરોડાધિપતિ થઈ જાય એટલે મન ખીલે ન બંધાય, ચંચળતા વધે. બધા શ્વાસ એના કલ્પના મય જ હોય, બોલાવાય નહીં, નિરાતે વારું ન કરે. પણ જેને ગુરુ મળ્યા, એ ગુરુદેવે એમ કીધું કે તું મારો, બસ એની વ્યાધિ ગઈ. પછી એને ફિકર ન થઈ, હું પાઈ ગયો, હું પાઈ ગયો. તો મનને ખીલે બાંધવા માટે
એલા ઢોળને ખીલો હોય તો ખાણ જડે, નીણ જડે, તડકો હોય તો છાંયો જડે, ટાઈટ હોય તો ઓછ જડે, જડે ને. પણ ખીલો ન હોય તો પછી ઢોળને આપણે શું કહી છીએ તમને ખબર છે? એમ આપણું મન રેઢિયાર છે, લ્યો ને. મહાન છે, પ્રાણનો જ દીકરો છે, પ્રાણમાંથી જ છૂટો પીડ્યો છે. સાચા જ્ઞાનથી, સાચા ધ્યાનથી, સાચા સબળથી, સદગુરુની દયાથી મન પવન બ્રહ્મ હરદમની માલિકો ઈશ્વર ભજન જીભડીથી નો થાય. જીભડીનો અધિકાર છે મોક્ષનો, જ્ઞાનનો કે ધ્યાનનો. આ એકને ખબર નથી બાપા. કોયડો છે, લ્યો ને. હવે ખોયડામાં આપણે જુગાર રમતા ખોયડું એમ કે ભજન ગાઓ, જુગાર રમવામાં ખોયડું કે એ કઈ જોડો જ છે. એમ આ મકાન છે, પણ આ મકાન કિંમતી છે એવું ક્યારે ખબર પડી કે એવા આપણને ગુરુ મળ્યા. આધ્યાત્મિક જ્ઞાન, તત્વજ્ઞાન, સ્વરૂપાકાર જ્ઞાન. ભૂતકાળની હું ગમે એટલી આખી રાત વાત કરું તેમાં તમને મને કોઈ લાભ નથી, માની લેજો. થઈને વ્યાઈ ગયા એ આપણને હવે કાંઈ નહીં કરી દઈએ, નહીં જોયા નથી આપણે. એનું એ કરી લીધું કામ. અટાણે આપણે એ મહેલું જો જ્ઞાન કે ધ્યાન આપણને મળે તો એ આપણને ઉપયોગી છે, એ આપણને લાભનો છે. બાકી તો આ જગતમાં કોઈ રહેતું નથી. ઘણા મહાપુરુષો આવીને વ્યાઈ ગયા લ્યો, પણ એ પાછા ખલકો બદલાવીને આપણા ભેગા આવ્યા છે, પણ આપણે એને ઓળખતા નથી. નટાણે આપણે એમ જ છે, આપણે બધા જૂનવાણી છે લ્યો. એટલે આપણને મીઠું લાગશે, કારણ કે આપણી પ્રસાદી છે. આપણે આ જમવાનું છે. આપણે તેલ ચડાવી આવી હનુમાનને એ જમવાનું નથી. એ કઈ બેઠા બોલે નહીં, ઉભા કે નહીં, આ હુતા જાગે નહીં, કેને લાગુ પાય. ચેતન મળે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. પારસ લખો પુરાણ મેં વાંચે હોના નો થાય. પ્રગટ મળે સુખ થાય. ડાક્ટરે ડિઝાઇન કરી કાગળ લખી દીધો, દવા લખી દીધી. બાયણે નીકળી કાકરીઓ વાંચે રાખી તો કમરો મોટે કે જવું પડે મેડિકલમાં. 3-4 જાતની દવા એ આપે, પાછી એની રીત સમજાવે. આ જમીન લેજે, સાંજે લેજે, બપોરે લેજે, આમ લેજે. એના પ્રમાણમાં એ શિખામણ પ્રમાણમાં દવા લઈ તો બાપા એ કમરો મોટે. પણ આપણે આખી જગ્યાએ રામાયણ જ વાંચે રાખો, શું ફેર પડે? સ્વભાવ પ્રકૃતિ ફરે. બારવટિયાને આ શેડો અડી ગયો તો દેવ થઈ ગયા. તો આપણે તો બાપા હું તમને કહું, માવતરના બાળકો, આપણા જીવન સાદા સેદા, આપણે કૂતરાની બાપા લાકડી મારતા બીતા હોય, આવા આપણા જીવન શું વાલ લાગે, શું વાલ લાગે. ઊંધે માથે હાલનારા હતા, એને સંત મળી ગયા. એ જેસલ પીર હોય ને, 7 વખત કદાચ 68 તીર્થ કરી આવે ને તો એનો પાપ ન ભરે. એ પીર નો થાય. ક્યાંથી થાય? હો મડરૂના ઢગલા જેટલું કર્યું હતું. પણ મોરબીમાં એક મળી ગયો ઓલિયો, તોરણ ને લઈ આવી. પેલા આય ભાઈ પણ કે બાપા પાપ બહુ બોલમાં અહીંયા આવ્યો છું, બોલતો નહીં. તે નથી કર્યું, તારી પ્રકૃતિએ કર્યો છે, રોકાઈ જા. તે પાપ કર્યું લાપડા જેવું છે, દિવાળી મૂકી દઈશ. એને મૂર્યા ન હોય. હું તને જે સાનભાન આપું ને એના મૂર્યા પાતારમાં છે, ભાઈડો થઈ જજે, એ કરી લેજે. કેવડી એની પાસે સત્તા હતી હશે, એવું એમ કહું છું. હરિજન, ખીમડા બાપા હરિજન, જેસરના 100 મણરૂના ઢગલા હતા, એ બારી ભસ્મ કરી દેતા. ધર્મ સમજાવી દીધો તો ધર્મ કેવો કે ને ટીલા ટપકા કરી લેવા, નાઈ ધોઈ લેવું ને તેડ મંદિરે આંટા માર લેવા, એ ધર્મ નથી, કર્મ છે. કર્મ છે તો ધર્મ કોણ? આ પિંડ બ્રહ્માંડને ધારણ કરીને જે તત્વ રહેલું છે એ ધર્મ. આ પિંડ ને બ્રહ્માંડ બે એક જ છે. અનંત બ્રહ્માંડમાં છે, તમારા પિંડમાં છે. પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. આમાં સૂર્ય ચંદ્ર તો છે ને, ઉગે એટલે પૃથ્વીમાં અજવાળું થાય ને, તો તમારા સૂર્યચંદ્ર આ શ્વાસ ને ઉશ્વાસ નથી. આમાં અજવાળું કેનું છે? આ રિહાઈ જાય છે, પછી બીજી તૈયારી થાય છે ને, જજમેન્ટ કેવો? તો તું કોણ છો? આ છો કેમ થયો?
તાકી ખોજ કરો છે કોઈ રદિયા કમળ બીચ મેં જોઈ, હું તું કરત બે કામને બોલે કબીર કે ઘટોઘટમાં એક સોહમ આતમ રામ. તમારા શ્વાસાની માલિકો સમરણ ચાલે જ છે જન્મથી, પણ એવા ગુરુ નથી મળ્યા ત્યાં સુધી મન સત્યને પામ્યું નથી, ત્યાં સુધી મનની ચંચળતા મળતી નથી, આપણું સમાધાન થતું નથી અને આપણે શાંતિ પામી શકતા નથી. જીવન મુક્તિ છે. મનુષ્ય માત્ર દેવ છે બાપા, મનુષ્ય જ દેવ છે. કાંઈ દેવ ક્યાંય વાળો નથી, દેવ ક્યાંય જન્મતા નથી. મનુષ્ય માત્ર દેવ નહીં પણ દેવથી દુર્લભ છે. દેવ નહીં માણાએ હાંચવા બાપા, દેવથી દુર્લભ આ જન્મ છે. અને આ જન્મથી આ જગતમાં કોઈ વસ્તુ બાપા કિંમતી નથી, પણ આપણને આપણા કિંમતની બાપા ખબર નથી. કારણ કે એવા પારક પુરુષ પાસે આપણે હજી પહોંચ્યા નથી, સત્સંગ આપણે કર્યો નથી, એ જ્ઞાનને આપણે ગ્રહણ કર્યું નથી. ત્યાં સુધી ખરેખર આપણું મન સત્યને પામ્યું નથી. મન સત્યને પામે એટલે જ્યાં બેઠા છે ને ત્યાં જ આનંદ છે. ભલે ટકે ટકનું કરતા હોય તો એ રાજા છે. તો મનને સત્યની જરૂર છે. મન સત્યની પ્રતીતિ કરે એટલે જેમ આ સૂર્ય છે એમ તમારામાં આ બે સૂર્ય છે. જમણો શ્વાસો તમારો સૂર્ય છે, ડાબો ચંદ્ર છે. એટલું જ નહીં, બે શ્વાસ આ માતા પિતા છે. એટલું જ નહીં, બે શ્વાસ આ શિવ શક્તિ છે. સો નામ શિવ ને હમ નામ શક્તિ. આ નક્કી ન થયું અગર તો નક્કી કરાવવા હાટું બહાર બધું મૂકવામાં આવ્યું છે મારા બાપ. ન્યા આરતી આમાંથી ન્યા તમારામાં અખંડ આરતી થાય લ્યો, અહીંથી ન્યા ગઈ છે, ન્યા જઈને આમાં મેળવવી છે. તઈ આનંદ થાય ને વાં ગમે એટલી ધૂનું આરતીઓ વાગતી હોય તો આપણે શું કામ નહીં. હું તમને કહું, પોતાનું આ જ મંદિર, પણ મન પૂજારી બન્યો નથી ત્યાં સુધી અભૂતિઓ મેલ જ કહી દઈએ આપણે, અભૂતિઓ મેલ છે. પણ જો મન પૂજારી બની ગયો તો આ મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ્ય શિવ તજ્જત અજ્ઞાન નિર્માલ્યમ સોમ ભાવે પૂજ્યતે. શિવપુરાણમાં 17મો 18મો આ શ્લોક છે. શંકર પાર્વતીને કહે છે કે ડખો મૂક, આટલું સમજી લે. શું સોહમ સોહમ તમે જપો ઉમિયા, આ શંકર શબ્દ સુનાવે. આ અજંપા ગાયત્રી જન્મ મરણ ભય ટાળે, એ તમારા લે. ક્યાં ધ્યાન? કેમ ધ્યાન નથી? કે મનને સાચો બોધ મળ્યો નથી. એવા દયાળુ મહાપુરુષો આવે તો આપણા ઘટમાં બાપા આત્મા પરમાત્માનું મનને બોધ આપવો છે. ટાંગાને નહીં, વાહાને નહીં, એને એક એને ખબર નથી. ટીલા કરી હારો આવે એવું નથી. આખી જિંદગી મેં કપાળને સીતરું હોય, છોકરા 12 જાય કાંઈ એટલું રહી ન જાય, બધું રાખ થઈ જાય. સમજાઈ ગયું? આખી જિંદગી કર્મકાંડને મંદિર જ બેઠા હોય તો એની રાખમાં કાંઈ સુગંધ ન આવે, બધી હરખો જ હોય. સમજાઈ ગયું? જેટલી વજનનો ખોખું હોય એટલા કિલા રાખ થાય છે. એ થવાનું છે. પણ કિંમતી મળ્યું છે તો કિંમતી કોણ? દેહમાં કે પ્રાણ? તો પ્રાણને ચલાવનાર કોણ? કે ગુરુ મંત્ર. હર દમે દમ ચાલે છે, એકેય ઘટ ખાલી નથી. અત્યારે મારો ડૂબકી શ્વાસમાં લેતા હંસ, તમે હંસ છો હંસ. આ હો સંતોનો અનુભવ તમને કહું છું. માર્કંડ ઋષિ જેવા પાંડવોને આ જ્ઞાન આપેલું. આમાં કદાચ વિદ્વાન આવી ગયા હોય, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ આવી ગયા હોય, સાધુ સંતો આવી ગયા હોય, બાપા એને સહી કરવી પડે કે વાત આ વાત છે. આ ભૂતકાળની વાત નથી. આપણે તો અટાણે પ્રગટ વર્તમાનની વાતની જરૂર છે, જાગવાની જરૂર છે. આ જન્મ જાગવા માટે છે. તો જાગ્રત વર્તમાનનો સત્સંગ મળે તો આપણું બધ જાગે અને એ અનુભવી સાચો કીએ. કારણ કે આમાં થાય તમને થાય જ, નોખું છે એક જ છે. આ ચરખો ચલાવનારો અને માલિકો રોમે રોમમાં પ્રકાશ આપનારો મારામાં તમારામાં. મને જે આનંદ આવે છે ને હું જે માણી રહ્યો છું એ તમે શું તમે માણી શકો, પણ મનમાં હજી એ જ્ઞાન મળ્યું નથી, એ બાયણું ઉઘડ્યું નથી.
તમારા રૂમમાં ફર્નિચર ફર્સ્ટ ક્લાસ હોય, પણ મને બેહાયરું અંધારું હોય, મને અંધારા સિવાય કઈ દેખાય નહીં. આવીને બધી કરો તો ખબર પડે ગયું છોકરા હવે સારું ગોઠવું જ ભાઈ. ક્યારે મેં જોયું બત્તી થઈને? જ્યાં સુધી આપણને ગુરુ ગમ લક્ષ્ય મળે નહીં ત્યાં સુધી આપણા ઘટમાં અંધારા જે મન લેજો જીવ દિશા છે. એવા સદગુરુ મળે કે આપણા ઘટમાં આ દીવો કરી દઈએ. ઘરમાં દીવો, મઢમાં દીવે, આમાં અજવાળા ન થાય. મેં ન કહ્યું સૂર્ય પૃથ્વીમાં અજવાળા કરે, આમાં ન કરે, આમાં તો અંધારું જ રહે. એટલે તુલસીદાસ કે સોહમ ઇતિવ્રતિ અખંડા દીપ શિખા સોય પરમ પ્રચંડા આત્મા અનુભવ સુખ છે પ્રકાશા જબ લગ ભે ભ્રમણા કાલબી નાસા. તુલસીદાસ એમ કે તમારા ઘટમાં એવો કોઈ મળે કે સોહમ જ્યોતિ પ્રગટાવી દે. શ્વાસોશ્વાસ જીભડી નો જપી શકે. જીભડીએ તો કેટલાય જેન ભેગા કર્યા, કેટલાય કજિયા કર્યા, કેટલાય નકો કર્યા. કારણ એક જ મૂકી એટલું સારું છે. બે હોત તો હસવાત નહીં. હાથ બે, પગ બે, કાન બે, આંખું બે, એ મેન બધું બે મૂક્યું વળા. આને એક જ રાખી એટલો મારા દાદે મહેરબાની કરી. જો બે મૂક્યો મેર નો પડત. 21 ફેરફાર ઈશ્વર ભજન કરવાને અધિકાર નથી. સમરણ ભજન ગુફાનો થાય. તો ગુફા શું? પ્રાણ ગુફા છે. આ ગુફાને મન જ પામે છે, કારણ કે મનની ઉત્પત્તિ પ્રાણમાંથી છે. દસ મિનિટ તમે એક ખૂણામાં રહેતે ઉઠીને બેસી જાઓ. શ્વાસ લેતા હંસ ને શ્વાસ મૂકતા સોહમ. આટલું 5 જ મિનિટ તમે કરો, તમને દેખાડવા બધું લઈ ગયું. ઓહો, આ શું કહેવાય? નહીં છોડી શકો તમે. અડધી કલાક તમને મજા આવી, અડધી કલાક થઈ જાય. કેટલો સમય ગયો એ નહીં ખબર પડે. એ આનંદ છે. કારણ કે મને એ તમને તે આપણે સાચા સંતો છે એ પોતે પોતાનો આનંદ જ બીજાને આપે છે. કેમ? એટલી એનામાં દયા છે કે આ કા આનંદ ન કરે. એના ભેગો આનંદ છે, એના ઘટમાં આનંદ છે. ભગવાન ઘટમાં, પૂજા ઘટમાં, ઠાકર ઘટમાં, શાંતિ ઘટમાં, સુખ ઘટમાં, મોક્ષ ઘટમાં, મુક્તિ ઘટમાં, બધું અમૂલ્યમાં અમૂલ્ય એકો એકના ઘટમાં પીડ્યો છે. પણ પડદો પીડ્યો છે. ભ્રમણા રૂપી તાળું દેવાઈ ગયું. જૈનમાં નાયડું કાપ્યું ને ત્યાંથી ચાવી અવરી ભરી ગઈ, તાળું દેવાઈ ગયું. હવે એ ચાવી મળી ગઈ એટલે બેડો પાર છે. એમ સંતોએ ચાવી આપી છે. ટીલા ટપકા કરતા નથી ચીકડાવ્યા બાપા. ટીલા ટપકા એ કઈ વરી એવું નથી. અભિમાન વધતું જાય બાપા. તે જેને બાપા કર્મકાંડ ઉપાસના કરી અને આમાં બોજ મજા કરી લેવી છે, એ સાચું કહેતા નથી. સાચું કહેતા નથી. નિરંતર સત્ય વાત તો સંતો સિવાય. ભોજા બાપા કણબી, જલ્લા બાપા તો લુવાણા હતા ને, છેડો દઈ દીધો. ભોજા બાપા પાસે મહાન જ્ઞાન હતું, આધ્યાત્મિક જ્ઞાન હતું. જલ્લાને છેડો દઈ દીધો. અજવારું જા હવે તું ઓલા. કોણ કહ્યું કે થઈ ગયો? એ ચલો આખી જિંદગી મંદિર આટા માર્યા હોય તો એ વરદાન ન્યાજ જડે. છતાં ખરાબ ખોટું નથી. ગ્રાહક એ પ્રમાણે દુકાન જરૂર છે, એની જરૂર છે, કારણ એ ગ્રાહક જાજા છે એટલે જરૂર છે. એ ખરાબ નથી. ન્યાય ધ્યાન ધારણા છે. એટલી ઘડી મન જો એકાગ્રતા થાય અને મૂર્તિ હમું ધ્યાન રાખે ને પછી વિચારે કે આ મૂર્તિને 2 હાથ 2 પગ બધું આખું કાન હારું મારે હારું આ તો એમ છે. તે મૂર્તિ એમ કે છે કે તું મારા જેવો છો, પણ હું સ્થિર થઈ ગયો છું. તું સ્થિર થઈ જાય એટલે હું તારી પાસે આવું. એ કે જો હલું નહીં, ચલું નહીં, ખાવું નહીં, પીવું નહીં, હું મારા આસનમાં બેસી ગયો. બારો જતો નથી. એમ થોડીક વાર તું થોડીક વાર થઈ જાય ને તોય તને તારી ખબર પડી જાય. આવું એમાં જ્ઞાન રહેલું છે. પણ પ્રેક્ટિકલ જ્ઞાન ક્યારે મળે? કે એવા પ્રેક્ટિકલ વાળા અનુભવી પુરુષો જયારે મળે ત્યારે ખરેખર આપણને પાકો થઈ જાય.
ત્યાં આપણે હાચુકલા ભાંડેડા છે. એક જ દોરામાં આપણે પોરવાઈ જાય ને એને માળા કહેવામાં આવે છે. પછી એ પારો જુદો પડતો નથી બાપા, જુદો પડતો નથી. માટે કીધું કે ભલારે કહું ભલી વાતરી તું તારો કર વિચાર. આ બધું રબર ટેમ છે બાપા. જન્મથી જાત ખરી, ત્યાંથી આવ્યા હિન્દુ, ત્યાંથી મુસલમાન, ત્યાંથી આહુદી, ત્યાંથી પારસી, એ ત્યાંથી કિરસ્તાન. એ નાચ પડી છે જુદી, જનેતા હવને હરખા જ. એક માતા એક પિતા, દીકરો દીકરી બે જ ને. ત્યાં કેટલા છે ઈ ચીજો માની લેજો. આ મૂળ, આ મૂળ પૂરું. આ મૂળ ની વાત કોઈ કહેતા નથી. આંધ્રા આંધ્રા તમે દોડ્યા જાઓ, પાછું વળી જોતા નથી. આવા જયારે મહાપુરુષો મળે છે ત્યારે જ્યાં બેઠા છે ત્યાં મોક્ષ છે. એ મોક્ષ તો તમારી વાહ લબડે લબડે, તમારે નથી જોતો. તમારી વાહ લબડે. ભક્તિ કહે નહીં, જ્ઞાન કહે નહીં, આરતી કહે નહીં. ઉતાવો ને આરતી વાગતી હોય. અધર જણકાર ઓરિયા કરબીન બાજા ભાગે તોડતા ધરી સાંભળો તો ગગન માગાજી. જેને આમે શાનભાન કરી છે જુઓ, એ ભરણ હૂતો હોય, અખંડ આરતી વાગતી હોય. નિંદર થઈ જાય, થાકોડો ઉતરી જાય ને પૂજા ચાલુ હોય. મન પૂજારી બીનો હોય ને આરતી વાગતી હોય, ડગારો વાગતો હોય, ટોકરી વાગતી હોય. અસલ માંથી નકલ શંખ વાગતો હોય. આપણે વાં હલવાઈ ગયા છે, કારણ કે આ ચાવી કોઈ દેતું નથી. ત્યાં સુધી આ ઉઘડતું નથી, તાળું ઉઘડતું નથી. એટલે લોયણ બેને કીધું ને ભાઈઓ કે કાશીરા નગરના ઘાટમાં લખ આવે લખ જાય, પણ આ સદગુરુનો સંદેશો થુલાને કયો ન જાય. ગુરુજી આવે ને તાળા ઉઘડે. ચાવી એ લાખા ગુરુની આય. ચાવીની કિંમત છે. જો કૂચી મળી જાય, સદગુરુની એટલી જ કૃપા. આ કૂચી લગાડ જા ઉપર, તારું કઈ જોતું નથી, ખોટી સાતો નહીં, બસ આટલી જ વાત છે. તરી ગયો. ગમે એવી સ્થિતિ હોય, જ્યાં સુધી આવા સદગુરુ મળ્યા નથી ત્યાં સુધી આપણે ભિખારી જ છે, કંગાળ છે. યાદી વ્યાધિ ને ઉપાધિની માલિકો રાખી જિંદગી. જે સમજવું છે એ તો મુક્ત છે. નજીકમાં આવી જાય તો તમે બધાને ખબર છે કે પ્રાણ ચાલે ત્યાં સુધી જીવતો ને પ્રાણ બંધ થઈ ગયા એટલે હું મરી ગયો. આટલી તો ખબર છે ને. એટલે એટલી તો ખબર પડી ગઈ ને કે બધા કતારો કિંમતી આડ પાવર હાઉસ છે. આવડો આ પાવર હાઉસ, પાવર હાઉસ રોમે રોમમાં એ પાવર પુગાડે છે ને. આંગળી નથી હલતી, આવડો હલાવે છે. પછી રૂવાડું હલે. પાવર હાઉસ બંધ થયો, અંધારું ને. એટલે કેમ ઘરમાં અંધારું, લાઈટ ગઈ હતી, આમાં શું છે ભાઈ સાહેબ? એ વ્યો જાય છે ને એને ઓળખી લ્યો. એક મન ઓળખી શકશે, આ ટાંગો નહીં ઓળખી શકે એને. એનો અધિકાર નથી, કારણ કે મન એનો બાળક છે. ને રૂપ નથી, રંગ નથી, આકાર નથી, ઘાટ નથી, અવયવો નથી. છતાં આખું જીવન આપણું મનોદિશા ઉપર છે. મનોદિશા ઉપર છે. મનનો જજમેન્ટ છે. અને મન સત્યને ગોતે છે. હવે જ્યાં સુધી મનને સત્ય, શાન, ભાન ને જ્ઞાન ન મળે ત્યાં સુધી એ રેઢિયાર મટતું નથી. સંકલ્પ વિકલ્પો ટળતા જ નથી. 24 કલાક આવા 4 દેહ છે આપણા, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. આવા 4 દેહ. અહીં ઘેરાણે લાંબા થયા, બીજો દેહ ચાલુ થાય, આ જળ બની જાય. સૂક્ષ્મ એટલે સપના, સપના ચાલુ થાય. સપના ચાલુ થાય એટલા ન હોય. સૂક્ષ્મ દેહનું મન જાગ્રત હોય, એ સપના જોતો હોય ને. આપણે આંધળા જ હોય ને સપનામાં. આપણે આંધળા જ હોય, હોઈ ગયા છે છતાં દેખાય. એ કોણ જોવે છે?
ઈ કોણ જોવે છે? આ જ્ઞાન જયારે સદગુરુ ચાવી આપે તે ખબર પડે, એ ડખો જ બંધ થઈ જાય, તાળું જ દેવાઈ જાય, એક જ તાર રહી જાય. પછી હોતા હો તો ભજન ચાલુ હોય, સમરણ ચાલુ હોય, એને બંદગી કહેવામાં બાપા આવે છે. 5 મિનિટ બંધી રહેજે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કીરે આપણો હારો આવે એમ નથી. એવા ને એવા ન પ્રકૃતિ ફરે, ન સ્વભાવ ફરે, નો વિચાર ફરે કે નું આપણને શાંતિ મળે. બાપા મહાપુરુષોએ ઊંધે માથે હાલનારની પ્રકૃતિના સ્વભાવને ફેરવી અને મહાન બનાવી દીધા. અને આપણે આખી જિંદગીમાં જે લોહીમાંથી પ્રકૃતિ આવી છે એ મરી ત્યાં સુધી આપણે ઘણાઈને નડતા હોય, અને આપણી પ્રકૃતિ આપણા બાલ બચ્ચાને નડતી હોય, અને ફરિયાદી મારી પાસે કેટલાય કરતા હોય, બાપા અમારા બાબા બધું સારું પણ એનો સ્વભાવ બહુ ખરાબ. એલા બાબાનો માથું ખરાબ નહીં, વાહો ખરાબ નહીં, ટાંગો ખરાબ નહીં, સ્વભાવ જ ખરાબ. કોણ નીડ્યું? સ્વભાવ. હવે જો સદગુરુ મળે તો સ્વમાં ભાવ થઈ જાય એટલે ભાવ સ્વભાવ ગયો, પલટો આવી જાય, પ્રકૃતિ દેવી બની જાય, સુરતા બની જાય. સુરતા બે લઈ તઈ પીર બીડા, વાલીઓ ભીલ હતો, શિકારી જ હતો, મહાન અઘોરી સંત મળી ગયા, વાલ્મીક ઋષિ થઈ ગયા, સજનો કસાય હતો. આવા અનેક ખુરાસાની કોઈ દેવસ્થાન નો સુધારે. પણ જળ ચેતનને જ્ઞાન ક્યાંથી દે? હાવ સમજાય એવી જ વાત છે. ચેતનને ચેતન મળે એ આવા મળે બાબા. વેધારીની વાત નથી, જગ્યા ધારીની, એને તો ગોઠવવાનું જ હોય છે, જગ્યા ધારીનું કામ નથી. નોખા નોખા પંથને, નોખા નોખા વેહને, નોખા નોખા આચરણ એ આપણને આપે નહીં. તો કે ભાઈ ગાંજો લેતો આવજે, ચાખાને બે લેતો આવજે, ત્યાંથી કાંઈ જડે નહીં બાપા. એનાથી તો આઘું રહેવું એ બરાબર છે. આપણને તો માવતર જેવા જયારે સાચું જ્ઞાન આપનાર પડે, એ જ્ઞાન જયારે આપણને ગળે ઉતરી જાય તે આપણે આપણું કરી લેવું છે. મહાપુરુષોની આ શિખામણ છે, તું તારું કરી લે ભાઈ સાહેબ, બાકી બધું મૂકી દે, કારણ કે બીજું કોઈ તારા નથી, અને વિચારી તો તું કોઈનો નથી. કોના આપણે મને કયો? હવે કોઈ ના, તમે એ કોઈ બે નથી, કોઈ બે નથી. હવે એકડો સમજાતો નથી. તો એકડો કોણ? કે પ્રાણનો પ્રાણ, એ સોહમ આત્મા. અનુભવી લેજો, હંસો સોહમ અનુભવી લેજો. પ્રાણ જપે છે, એ પ્રાણને ચલાવે છે, એ અખંડ છે, એ અલ્લાહ છે, એ ખુદા છે, એ આદમ છે, એ અખંડ રામ છે. બાકી ક્યાંય ભેગો થાય એમ નથી, ક્યાંય સમાધાન થાય એમ નથી. સમજાઈ ગયું? ઘડીને બેહાર્યો, પુઠ્ઠામાં ચિતરી નાખ્યો, વેદમાં લખી નાખ્યો. તમારું મારું કોણ સમાધાન કરે? સમાધાન વિના શાંતિ નથી. ગાલ દુખતો હોય, પડછાયામાં ગાલ તો દેખાય, સમાધાન ન થાય. પાણીમાં જોઈ તો મોઢું દેખાતું હોય, સમાધાન ન થાય. તે ક્યાં થાય? ઘીરે હરીશો આભલું ટીગાય છે નહીં આવ્યો હતા ને, આ ઘીરે જઈને આભલામાં જોયું તો ખબર પડી ઠીક, બીજું કાંઈ નથી, ઉજેડો થઈ ગયો છે. સમાધાન ને ક્યાં થયું? હરીશો. એમ અટાણે આપણે જો હું બહુ નથી, તમે બધા સજન પુરુષો છો, દેવ સભા કહેવાય આને. હું એમ રાજી થાવ છું, નકર આજ મારા 6ઠી રાત છે, રાતને દી સત્સંગ, અને હોમાં જાજા ઓછા નથી પાછા. છતાં આ કેમ બોલાય છે? તમારા બધાના ભાવથી. 3 કલાક તો ખાટલા માથે વહી ગઈ અમારી. 3 કલાક સત્સંગ મોજ એવી આવી ગઈ, 3 કલાક ખાટલા માથે બેઠા બેઠા વહી ગઈ, 1 સેકન્ડ બંધ નહીં. કેમ બોલાય? આ કોણ બોલતો હોય? બોલી શકાય? માટે આ ભાવ જ કામ કરે છે. આ દેવ સભા જ મને બોલાવે છે, અને મને આનંદ છે. અટાણ મને એમ છે કે હું તો સારી વરોનો નથી, જુવાન થઈ ગયો છું. કાં? આ સભા દેવ સભા છે, અને આવીને આવી સભાએ સંતોએ બાપા સત જ્ઞાન આપ્યું છે, અંતરનું જ્ઞાન આપ્યું છે.
પોતે પોતાનું જ્ઞાન આપી દીધું કે આ કરી લ્યો, હું ઈ કરું છું. એક શ્વાસ ખાલી ન જવા